હવે તમે આ મરચું જુઓ, મરચાની ક્વોલિટી, મરચાનું શાઇનિંગ અને મરચાની જે લંબાઈ છે, બરોબર, લંબાઈ પણ સારી એવી છે. જો અહીંયા પણ તમે જોઈ શકો, ઓલ ટોટલી ગ્રોથ બહુ સારો છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આની અંદર 50 દિવસની અંદર એક વીણી થઈ ગઈ છે અને અત્યારે એક વીણી ચાલુ છે. તમે જોઈ શકો છો કે આગળની સાઈડ થી મરચા. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજયસિંહ ચૌહાણ, સરપંચ સીડમાંથી. આજે આપણે મરચીનો પ્લોટ 531 જે સરપંચ સીડની છે, બરોબર, એના માટે આપણે મુલાકાત કરવા માટે આવ્યા છીએ. અત્યારે તમે જોઈ શકો છો આ જે પ્લોટ છે એ 55 દિવસનો થયો છે અને આની અંદર અત્યારે એક વીણી થઈ ગઈ છે. અને અત્યારે ઉનાળો છે, ઉનાળાની અંદર ટેમ્પરેચર હાઈ હોય છે, છતાંય આની અંદર કોઈ સ્પ્રે કરેલો નથી. હવે તમે આ મરચું જુઓ, મરચાની ક્વોલિટી, મરચાનું શાઇનિંગ અને મરચાની જે લંબાઈ છે, બરોબર, લંબાઈ પણ સારી એવી છે. જો અહીંયા પણ તમે જોઈ શકો, ઓલ ટોટલી ગ્રોથ બહુ સારો છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આની અંદર 50 દિવસની અંદર એક વીણી થઈ ગઈ છે અને અત્યારે એક વીણી ચાલુ છે. તમે જોઈ શકો છો કે આગળની સાઈડ થી મરચા ઉતરતા આવે છે. અને આ જે મરચા છે, બરોબર, તમે ડોલ પર્પસ એટલે કે લીલા પણ રાખી શકો છો. ત્યાં સુધી તમને એમ થાય કે લીલામાં ભાવ સારો છે, લીલા વેચાય છે, તો લીલાની અંદર વેચી શકો છો. પ્લસ લાલ કરવા હોય મરચા તો લાલ પણ કરી શકો છો. અને બીજું એ કે આવું ટેમ્પરેચર હોય છે, આપણે સૌરાષ્ટ્રની અંદર 45 ડિગ્રી આસપાસનું ટેમ્પરેચર હોય છે, તો એની અંદર એ સર્વાઈવ કરી શકે છે. આગળ બતાવું, જે આ પ્લોટ જુઓ, અત્યારે ઓલ ટોટલી તમે ફ્રૂટ જુઓ, બધાની અંદર એકદમ સારામાં સારું છે. પ્લસ બાજુની આવા વેરાયટી છે, બરોબર, એની અંદર પણ એ સાથે સાથે જ વાવેલું થયું, પણ હજી સુધી એની અંદર કોઈ એક વીણી થયેલી નથી. અને આપણે અહીંયા બીજી વીણી અત્યારે થઈ શકે છે. આખો પ્લોટ અત્યારે ગ્રીનરી છે અને એક સ્પ્રે કરેલો નથી, દવાનો કોઈ છંટકાવ કરેલો નથી. તો આ તો સરપંચનું 531 મરચું, જે તમે ઉનાળાની અંદર પણ સારું એવું પ્રોડક્શન લઈ અને વેચી શકીએ અને લાલ પણ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.